ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મથુરાપુર, ઓડિશાના મયુરભંજ અને બાલાસોરમાં કર્યો ચૂંટણી પ્રચાર. કહ્યું, તુષ્ટિકરણની રાજનીતિ કરે છે ટીએમસી. નવીન પટનાયકની ખરાબ તબિયત મામલે વ્યક્ત કરી ચિંતા. તો મમતા બેનર્જીએ સંદેશા ખાલી મુદ્દે નિશાન સાધતા કહ્યું, ભાજપે મહિલાઓનું કર્યું છે અપમાન. ઉત્તર પ્રદેશના બલિયામાં ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે જનસભાને સંબોધતા કહ્યું, એક સમયે યુપીમાં બનતી દેશી પિસ્તોલ હવે બને છે બ્રહ્મોસ મિસાઇલ. તો લુધિયાણામાં રાહુલ ગાંધીએ કહ્યું, અમે સત્તામાં આવીશું તો એમએસપી માટે લાવીશું કાયદો. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સમાજવાદી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા ભાજપ નેતા અમિત શાહે કહ્યું, ગેરકાયદેસર ખાણ ખનીજ લૂંટી સમાજવાદી પાર્ટીએ સોનભદ્રને લૂંટી લીધું છે. અખિલેશ યાદવે રોબર્ટ્સગંજમાં કહ્યું, ભાજપે ઈડી, સીબીઆઈ, આઈટીનો ડર બતાવી મોટી કંપનીઓ પાસેથી વસૂલ્યા છે હજારો કરોડ. કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરનું વિવાદિત નિવેદન. ચીનના હુમલાને કહ્યું કથિત આક્રમણ, ભાજપે કર્યો વિરોધ બાદ મણિશંકરની માફી તો કોંગ્રેસે નિવેદનથી કર્યું અંતર. લાહોર સમજોતી મામલે પાકિસ્તાને સ્વીકારી ભૂલ. નવાઝ શરીફે સ્વીકાર કર્યો કે પાકિસ્તાને નહોતું કર્યું સમજોતીનું પાલન. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે કુલ 6માંથી 5 આરોપી ઝડપાયા. ગેમ ઝોનના પાર્ટનર કિરીટ સિંહના 8 દિવસના રિમાન્ડ મંજૂર. તો ગેમ ઝોનના માલિક અને આરોપી પ્રકાશ હિરણનું અગ્નિકાંડમાં જ થયું મૃત્યુ. તો એસીબી કરશે સસ્પેન્ડેડ અધિકારીઓની સંપત્તિની તપાસ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટીની ફરી મળી બેઠક. તો અગાઉ તપાસ અંગે કરી હતી સમીક્ષા. રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે એફઆઈઆર કરવા તમામ કમિશનરો તથા તમામ જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના. દિલ્હીમાં તૂટ્યો ગરમીનો રેકોર્ડ. મુંગેશપુરમાં 52.3 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજસ્થાનના ચુરુ અને હરિયાણાના સિરસામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર. કેરળમાં 24 કલાક દરમિયાન થશે ચોમાસાનું આગમન. ગુજરાતમાં ઘટ્યું ગરમીનું જોર. તાપમાનમાં થયો આંશિક ઘટાડો. જોકે 44.1 ડિગ્રી સાથે અમદાવાદમાં કાળઝાળ ગરમી રહી યથાવત. તો 3 દિવસ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે વંટોળ.